નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 13 રસ્તો કરી જવાના લેખકને આપણો પરિચય ગયા વિડીયોમાં મેળવી ચૂક્યા. હવે એક કાવ્યની સંપૂર્ણ સમજૂતી આપણે આ વિડીયો માધ્યમથી મેળવીશું. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. કવિ કહેવા માગે છે કે જીવનમાં સુખેથી જીવવાનો કોઈ માર્ગ ન જડે ને તો પણ અમે ગમે તેમ કરીને માર્ગ શોધી કાઢવાના કહેવા માગે છે વ્યક્તિ. થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. એટલે કવિ એમ કહેવા માગે છે શું અમે મૂંઝાઈને મનમાં શાંત થઈ જવાના અથવા કે ચૂપ બેસી રહેવાના, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના. એટલે કવિ કહેવા માગે છે કે અમે તો અમારી મસ્તીમાં આખું જીવન પૂરું કરી નાખવાના છીએ. એટલે કે અમારી મસ્તીમાં અમે અમારું જીવન પૂરું કરી નાખશું. બિંદુ નહીં મહી ડૂબીને સિંધુ તરી જવાના. એટલે કે કવિ કહેવા માગે છે કે બિંદુમાં ડૂબીને સિંધુ તરી જવાના. અર્થાત એનો અર્થાત એવો થાય છે થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાનું એવું કવિ કહેવા માગે છે. કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના? કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના? કવિ એમ કહેવા માગે છે કે કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના? કોણે કહ્યું કે અમે જીવનમાં એક પણ સત્કર્મ કર્યા વગર જ મરી જશું? કોઈએ કીધું એવું નથી કે અમે કોઈ પણ જાતનો સત્કર્મ કર્યા વગર મરી જશું એવું કઈ કહેવા માગે છે. મનમાં વિચાર શું છે? અવિરામ કંઈક દીપક છે. કઈ કહેવા માગે છે મનમાં શું વિચારો છો? અનેક દીપકો સદૈવ પ્રજ્વલિત હોય જ છે. પ્રકાશ આંધીઓમાં પણ પાથરીને જવાના. કઈ કહેવા માગે છે કે જીવનમાં આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરી જવાનો. અર્થાત કે જીવનમાં ગમે તેટલી તકલીફો આવશે પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળામાં અમે અમારો પથ એટલે કે રસ્તો ગોતી લેવાના એવું કવિ કહે છે. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. કવિ કહેવા માગે છે કે એક એવો આત્મબળ છે કે જે અમારા સુખનું એક દવા છે, અમે એને માની શકીએ છીએ. હરખ જખમની નજરથી ટાંકા ભરી જવાના. એટલે કે કવિ એવું કહેવા માગે છે કે કોઈ પણ જાતના જીવનમાં દરેક જખમ આવશે અને દરેક જખમના ટાંકા ભરી જવાના. અથવા કે જીવનમાં દરેક જખમને અમે નજરથી રૂજવી દેવાના એવું કવિ કહેવા માગે છે. સમજો છો શું સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ અમે? કવિ એમ કહેવા માગે છે અમને તમે શું સમજો છો? અમે ખુદ પોતે પ્રકાશ છીએ, દીપક નથી. અમે કંઈ ઠરી જવાના. અમે કોઈ દીપક નથી કે કોઈ બુઝાવશે ને અમે બુઝાઈ જશું એવું કવિ કહેવા માગે છે. એ કાળ કંઈ નથી ભય તું થાય તે કરી લેજે. એ કાળ અમને કોઈ પણ જાતનો ભય નથી, તારાથી જે થાય તે કરી લેજે એવું કવિ કહેવા માગે છે. હે કાળ અમને તમારાથી કોઈ ભય નથી, તારાથી જે થાય તે કરી લેજે એવું કવિ કહેવા માગે છે. ઈશ્વર સમો ધણી છે થોડો મરી જવાના. એટલે કે અમને ઈશ્વર તો અમારો ધણી છે તો અમને થોડાક અમે મરી જવાના છીએ એવું કવિ આ કહેવા માગે છે. જો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ પાઠના કાવ્યની સમજૂતી બાદ આપણે હવે સ્વાધ્યાયનું સોલ્યુશન વિદ્યાર્થીઓ આગલા વિડીયોમાં જોશું.